સર્વેને જય શ્રી કૃષ્ણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે જ્યારે ઉદ્ધવજીએ પ્રભુને પૂછ્યું કે આપના સ્વધામ ગમન પછી આ પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે ધર્મ કોને શરણે જશે? ભગવાને ત્યારે કહ્યું કે મારા ભાગવતનો આશ્રય લેશે તેના ઘરમાં કળી આવશે નહીં. ભાગવત ભગવાનનું નામ સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. ભાગવતના શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ થાય છે. તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતો હતો. આત્મદેવ પવિત્ર હતા, પણ આ ધુંધુલી સ્વભાવની ક્રૂર, પારકી, પંચાત કરવાવાળી અને ઝઘડાળુ હતી. આત્મદેવની સંતાન હતા. સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિના માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા પણ સફળતા મળી નહીં, એટલે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. આત્મદેવે વન તરફ પ્રયાણ કર્યું. ફરતા ફરતા રસ્તામાં નદી કિનારો આવ્યો. ત્યાં તેને એક મહાત્મા મળ્યા. આત્મદેવ મહાત્મા પાસે ગયો અને રડવા લાગ્યો. મહાત્માએ આત્મદેવને દુઃખનું કારણ પૂછ્યું. આત્મદેવ કહે છે, ખાવું ઘણું મળ્યું છે પણ ખાનારો કોઈ નથી, તેથી હું અહીંયા મરવા આવ્યો છું. મહાત્માએ કહ્યું, તારે પુત્ર નથી એમાં ભગવાનની કૃપા છે. છોકરો ન થાય તો માનવું કે ઠાકોરજીએ મારા હાથે બધું વાપરવાનું મારા નસીબમાં લખ્યું છે, એટલા માટે પુત્ર આપ્યો નથી. પુત્ર દુઃખરૂપ છે. ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. તેથી એક વખત એકનાથ મહારાજ વિઠ્ઠલનાથજીના મંદિરમાં દર્શન કરવા ગયા. એકનાથજીને લાયક પત્ની મળી હતી, એટલે તેઓ ભગવાનનો ઉપકાર માને છે. એકનાથ મહારાજ કહે છે, મને સ્ત્રીનો સંગ આપ્યો નથી, મને સત્સંગ મળ્યો છે. તમે અનુકૂળ પત્ની આપી છે, તેથી હું તમારું ભજન કરું છું. થોડીવાર પછી તુકારામ મહારાજ દર્શન કરવા આવ્યા. તુકારામના ઘરમાં હતી કર્કશા, એટલે એમની પત્ની બહુ ઝઘડાળુ હતી. તેમ છતાં તુકારામ મહારાજ આવી સ્ત્રી આપવા બદલ ભગવાનનો ઉપકાર માને છે. આવી પ્રતિકૂળ પત્ની આપી છે, તેથી હું વિઠ્ઠલ વિઠ્ઠલ કરું છું. અનુકૂળ પત્ની મળી હોત તો હું ક્યાં તારું ભજન કરવાનો હતો? તમે પ્રતિકૂળ પત્ની આપી એટલે તમારું ભજન કરું છું. સારી પત્ની મળી હોત તો હું એની પાછળ પડત અને તમને ભૂલી જાત. તેથી હે નાથ, સારું થયું. એકનાથજીને અનુકૂળ પત્ની મળી તેથી આનંદ, તુકારામજીને પ્રતિકૂળ પત્ની મળી તોય તેઓ ભગવાનનો ઉપકાર માને છે. પ્રતિકૂળમાં પણ આનંદ. નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો, છતાં મહેતાજીએ તેમાં આનંદ માન્યો અને ગાયું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસ્યું શ્રી ગોપાળ. એકની પત્ની અનુકૂળ, બીજાની પત્ની પ્રતિકૂળ, ત્રીજાની પત્નીનું મરણ, તો પણ આ ત્રણેય મહાત્માઓ આનંદ માને છે. વૈષ્ણવ તે છે કે જે પ્રત્યેક પરિસ્થિતિમાં પરમાત્માની કૃપાનો અનુભવ કરે અને મનને શાંત રાખે. મનને શાંત રાખવું એ મોટું પુણ્ય છે. માતા પિતાને પુત્ર માટે ચિંતા બહુ હોય છે, પણ પુત્રેષણા પાછળ અનેક વાસનાઓ આવે છે અને એ પછી વિત્તેષણા અને એ પછી લોકેષણા જાગે છે. આત્મદેવે કહ્યું, મને પુત્ર આપો. પુત્ર પિતાને સદગતિ આપે છે. મહાત્મા આત્મદેવને સમજાવે છે. શ્રુતિ તો એક ઠેકાણે કહે છે કે પુત્રથી મુક્તિ મળતી નથી, વંશનું રક્ષણ કરવા સત્કર્મ કરો.
પુત્ર જ જો સદગતિ આપી શકતા હોત તો લગભગ બધાને ત્યાં પુત્ર છે, તેથી દરેકને સદગતિ મળત. પિતા એવી આશા ન રાખે કે મારો પુત્ર શ્રાદ્ધ કરશે ને હું તરી જઈશ. શ્રાદ્ધ કરવાથી તે જીવ સારી યોનિમાં જાય છે, પણ એમ ના સમજવું કે તે જન્મ મરણના ત્રાસમાંથી છૂટે છે. શ્રાદ્ધ પિંડ દાન મુક્તિ ન અપાવી શકે. શ્રાદ્ધ કરવું એ ધર્મ છે. શ્રાદ્ધ કરવાથી નરકમાંથી ઉગારો થાય છે, પણ માત્ર શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળતી નથી. શ્રાદ્ધ કરવાની ના નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી. આ શરીરને જ પિંડ કહે છે. તેને પરમાત્માને અર્પણ કરવું તેને પિંડદાન કહે છે. નિશ્ચય કરવાનો કે મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે. આ પ્રમાણે જીવન અર્પણ કરે તેનું પિંડદાન સાચું. બાકી માત્ર લોટના પિંડદાનથી જો મુક્તિ મળતી હોય તો ઋષિમુનિઓ ધ્યાન, યોગ, જપ, તપ આદિ સાધનો કરે શા માટે? જીવન મરણના ત્રાસમાંથી છોડાવે છે સત્કર્મ. બીજાનું નહીં, પણ પોતાનું સત્કર્મ. પોતાએ જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. પોતાના દ્વારા પોતે જ આત્માનો સંસાર સમુદ્રથી ઉદ્ધાર કરે અને પોતાના આત્માને અધોગતિમાં ન લઈ જાય. જીવનો ઉદ્ધાર જીવ પોતે ન કરે તો તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું? મનુષ્યનો પોતા સિવાય બીજો કોઈ મોટો હિતકારી હોઈ શકે? જો તે પોતાનું શ્રેય જાતે ન કરે તો પુત્રો વગેરે શું કરવાના હતા? ઈશ્વરને માટે જે જીવે છે તેને અવશ્ય મુક્તિ મળે છે. શ્રુતિ તો કહે છે કે ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ન થાય, જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. મરતા પહેલાં જે ભગવાનને ઓળખે છે તેને મુક્તિ મળે છે. પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કર્યા વગર મુક્તિ મળતી નથી. તેમને જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી જાય છે. પરમ પદની પ્રાપ્તિ માટે આ સિવાય બીજો માર્ગ છે જ નહીં. ભગવાનને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાકી કેવળ શ્રાદ્ધ કરવાથી કંઈ મુક્તિ મળતી નથી. તમારું પિંડદાન એટલે કે આ શરીર પરમાત્માને અર્પણ કરજો તો તમારું કલ્યાણ થશે. તમારું પિંડદાન તમારા હાથે કરો એ ઉત્તમ છે. જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. નિશ્ચય કર કે આ શરીર પિંડ પરમાત્માને અર્પણ કરવું છે. તારું પિંડદાન તું તારા હાથે જ કેમ કરી લેતો નથી? ઘરમાં જે છે તે બધું વાપરી નાખ અને નારાયણ નારાયણ કર. આત્મદેવને આ ઠીક લાગ્યું નહીં. આત્મદેવે કહ્યું, મહારાજ, પુત્ર હોવાના સુખથી તમને સંન્યાસીઓને શું ખબર પડે? માટે તમે આમ કહો છો. છોકરો ખોળામાં રમે તો માતા પિતા પ્રસન્ન થાય. અસુખમાં સુખ માનવું એ સંસારીઓનો નિયમ છે. મહાત્માએ સુંદર બોધ આપ્યો, છતાં આત્મદેવે દુરાગ્રહ કર્યો, મને પુત્ર આપો, નહીંતર હું પ્રાણ ત્યાગ કરીશ. મહાત્માને દયા આવી અને એક ફળ આપ્યું અને કહ્યું કે આ તારી સ્ત્રીને ખાવા આપજે, તારે ત્યાં લાયક પુત્ર થશે. આત્મદેવ તે ફળ લઈને ઘરે આવ્યો. ફળ પોતાની પત્નીને આપ્યું. ધુંધુલી ફળ જાતે ખાતી નથી, અનેક પ્રકારના કુતર્કો કરે છે. આત્મદેવની પત્નીનું નામ ધુંધુલી છે. ધુંધુલીએ વિચાર કર્યો, ફળ ખાઈશ તો હું સગર્ભા થઈશ, પરિણામે દુઃખી થઈશ અને બાળકના લાલન પાલન કરવામાં પણ કેટલું મોટું દુઃખ છે. તેણે પોતાની નાની બહેનને આ વાત કરી. બહેને સલાહ આપી, મને પણ બાળક થવાનું છે, તે તને આપી દઈશ, તું સગર્ભા હોવાનું નાટક કર. ધુંધુલીએ તે ફળ જોઈએ છે પણ દુઃખ જોતું નથી. આ મનુષ્ય સ્વભાવ છે. સુખ તો જોઈએ છે પણ વિના પ્રયત્ને. મનુષ્યને પુણ્ય કરવું નથી અને પણ પુણ્યનું ફળ જોઈએ છે. પાપ કરવું છે ને પાપનું ફળ જોતું નથી. નાની બહેનના કહેવાથી તેણે ફળ ગાયને ખવડાવ્યું. ધુંધુલીએ નાટક કર્યું. બહેનનો છોકરો લઈ આવીને જાહેર કર્યો કે મને પુત્ર થયો છે. ધુંધુલીએ પુત્રનું નામ ધુંધુ કરી રાખ્યું અને આ બાજુ જે ફળ ગાયને ખવડાયું હતું, ગાયને મનુષ્ય આકારનું પણ ગાય જેવા કાનવાળું બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. બાળકો મોટા થયા. ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. ધુંધુકારી દુષ્ટ નીકળ્યો. ભાગવતની કથા 3 પ્રકારે છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને અધિભૌતિક રીતે જરા વિચાર કરશો તો સમજાશે. માનવ કાયા એ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણ કરનારી અને તુંગ એટલે વધારે. પુષ્કળ કલ્યાણ કરનારી નદી એ તુંગભદ્રા નદી, તે જ મનુષ્ય શરીર.
માનવ કાયા દ્વારા મનુષ્ય આત્મદેવ થઈ શકે છે. આત્માનો દેવ બને તે આત્મદેવ. આત્મદેવ એ જીવાત્મા છે. આપણે બધા આત્મદેવ છીએ. નર જ નારાયણ બને છે. મનુષ્ય શરીરમાં રહેલો જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. પશુઓ પોતાના શરીરથી કલ્યાણ કરી શકતા નથી. મનુષ્ય બુદ્ધિવાળું પ્રાણી હોવાથી પોતાના શરીરથી પોતાનું તેમજ બીજાઓનું કલ્યાણ કરી શકે છે. ધુઆફુઆ કરનારી, કુતર્કો કરનારી ધૂંધુલી એ કોણ છે? બુદ્ધિ છે. દરેકના ઘરમાં ધૂંધુલી હોય છે. ધૂંધુલી કથામાં પણ તોફાન કરે છે. દ્વિધા બુદ્ધિ એ જ ધૂંધુલી. આવી દ્વિધા બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મશક્તિ જાગૃત થતી નથી. બુદ્ધિ પારકી પંચાત કરે છે. પારકી પંચાત જેવું પાપ નથી. હું કોણ છું, મારો ધણી કોણ છે, એનો વિચાર બુદ્ધિ કરતી નથી. બુદ્ધિ સાથે આત્માનું લગ્ન થયું, પણ જ્યાં સુધી તેને કોઈ મહાત્મા ન મળે, તેને સત્સંગ ન થાય, ત્યાં સુધી વિવેક આવતો નથી. વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર છે. આત્મા અને બુદ્ધિના સંબંધથી જો વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી, તો તે જીવ સંસારરૂપી નદીમાં ડૂબી મરે છે. જેના ઘેર વિવેકરૂપી પુત્ર નથી હોતો તે સંસાર નદીમાં ડૂબી જાય છે. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે. વિવેક સત્સંગથી જાગે છે અને વિવેક આત્માને આનંદ આપે છે. દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે, પણ આત્મશક્તિને જાગૃત કરવાની છે. હનુમાનજી સમર્થ હતા, પરંતુ જાંબવને તેને સ્વરૂપનું ભાન કરાવ્યું, ત્યારે તેમને પોતાના સ્વરૂપનું ભાન થયું. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી. સંત મહાત્માએ આપેલું વિવેકરૂપી ફળ આ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિ ધૂંધુલીની નાની બહેન છે. મન બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી બને છે. મન અનેકવાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે. મન કહે તે ન કરવું. સલાહ એક ઈશ્વરની જ લેવી. જરા વિચાર કરો, આત્મદેવનો આત્મા ભોળો છે. તેને મન બુદ્ધિ વારંવાર છેતરે છે. મનની સલાહ ન લેશો. આત્મદેવ મન બુદ્ધિનું કપટ સમજી શક્યો નહીં. ફળ ગાયને ખવડાવ્યું. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ભક્તિ વગેરે અર્થ થાય છે. ફળ ગાયને એટલે કે ઇન્દ્રિયને ખવડાવ્યું. સુતજી સમજાવે છે કે સત્સંગથી એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભાગવતનો, ભગવાનનો આશ્રય લે ત્યારે સુધરે છે. ધુંધુકારી કોણ? આખો દિવસ દ્રવ્ય સુખ અને કામ સુખનું ચિંતન કરે એ ધુંધુકારી. જેના જીવનમાં ધર્મ પ્રધાન નથી પણ કામ સુખ, દ્રવ્ય સુખ પ્રધાન છે, તે ધુંધુકારી. સુતજી સાવધાન કરે છે અને કહે છે, મોટો થતા ધુંધુકારી 5 વેશ્યાઓમાં ફસાયો. 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ 5 વેશ્યાઓ છે. આ 5 વિષયો ધુંધુકારીને એટલે કે જીવને બાંધે છે. તે મળદાના હાથે જમતો. ચોખ્ખું લખ્યું છે, શવ હસ્તે ભોજનઃ. મળદાના હાથ કયા? જે હાથ પરોપકારમાં ઘસાય નહીં તે મળદાના હાથ છે. જે હાથથી કૃષ્ણ સેવા થતી નથી, જે હાથ શ્રી કૃષ્ણની સેવા ન કરે, જે હાથ પરોપકાર ન કરે, તે હાથ મળદાના હાથ જેવા છે. બીજા કયા મળદાના હાથ આવવાના હતા? ધુંધુકારી સ્નાન, શૌચ ક્રિયાહીન હતો, કામી હતો. એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ના કરે તો એ સ્નાન વ્યર્થ છે. એટલે કહ્યું છે કે સ્નાન કરતો નહીં. સ્નાન કર્યા પછી સત્કર્મ ન થાય તો એ સ્નાન પશુ સ્નાન છે. સ્નાન કર્યા પછી સત્કર્મ ન કરે તો સ્નાન શા કામનું? સ્નાન ફક્ત શરીરને સ્વચ્છ રાખવા માટે નથી. એ પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં, તો એ સ્નાન પણ પાપ છે. શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવ્યા છે. ઋષિ સ્નાન, સવારે 4 થી 5 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે છે તેને ઋષિ સ્નાન કહે છે. 5 થી 6:30 વચ્ચે જે સ્નાન કરવામાં આવે છે તેને મનુષ્ય સ્નાન કહે છે. અને સવારના 6:30 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે છે તે રાક્ષસી સ્નાન ગણાય છે. ભગવાન સૂર્યનારાયણ બહાર આવે તે પછી મનુષ્ય દાંતણ, શૌચ વગેરે કરે તે યોગ્ય નથી. સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે. તેની સંધ્યા કરવાથી બુદ્ધિ સતેજ થાય છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો. સમ્યક ધ્યાન એ જ સંધ્યા. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી કરતો, પણ એ પાપ ખાય છે.
જે પાપી લોકો પોતાના શરીર પોષણ કરવા માટે અન્ન પકાવે છે તેઓ પાપને ખાઈ રહ્યા છે. તેથી હંમેશા સત્કર્મ કરવો, આયુષ્યનો સદુપયોગ કરો. તન મનને સજા કરશો તો પાપ ઘટશે અને સત્કર્મ ઘટશે. તમારા મનને તમે સજા નહીં કરો તો બીજું કોણ કરશે? પુત્રના દુરાચરણો જોઈ અને આત્મદેવને ગ્લાનિ થઈ. આના કરતાં મને પુત્ર ન હતો તો સારું હતું. હું વાંજ્યો હતો ત્યારે સારું હતું. ધુંધુકારીએ સર્વ સંપત્તિ વાપરી નાખી. હવે તો તે માતા પિતાને મારવા લાગ્યો. પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ પિતા પાસે આવ્યા. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ અને મોહમાં નાખવાવાળો છે. પુત્ર કોનો અને ધન કોનો? સંસારને વંધ્યાસુતની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા તો આ સંસાર સાચો ક્યાંથી હોય? ગોકર્ણ આત્મદેવને કહે છે, હવે તમે ઘર છોડી વનમાં જાઓ. ઘરનો મોહ હવે છોડી દેજો. સમજીને છોડો, નહીતર કાળ ધક્કો મારીને છોડાવશે. આ દેહ હાડકા, માંસ અને રુધિરનો પિંડ છે. એને મારો માનવાનું છોડી દો. સ્ત્રી પુત્રાદિમાં મમતા ઉઠાવી લો. આ સંસાર ક્ષણભંગુર છે. આમાંની કોઈ વસ્તુને સ્થાયી સમજી તેમાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્યના રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. સંસારનો મોહ દૂર ના થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. કોઈ પણ રીતે મનને સંસારના વિષયોમાંથી હટાવી પ્રભુ પ્રેમમાં જોડી રાખો. સંસારાશક્તિ ન જાય ત્યાં સુધી ભગવતા શક્તિ સિદ્ધ થતી નથી. સંસારના વિષયોમાં રહેશો નહીં, ઠાકોરજીના ચરણમાં રહો. આ દેહ પણ આપણો નથી, કારણ તેને પણ આપણે રાખી શકવાના નથી, તો બીજું કોણ આપણું? પિતાજી બહોત ગઈ અને થોડી રહી. ગંગા કિનારે જઈને ઠાકોરજીની સેવા કરો. મનને વિક્ષેપ થાય ત્યારે તેને શ્રી કૃષ્ણ કથામાં લઈ જાઓ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન સેવામાં સત્કર્મમાં વિઘ્નરૂપ છે, માટે પરદોષ દર્શનનો ત્યાગ કરો. પિતાજી, હવે તમે ભગવાનનો આશ્રય લઈ ભગવાનમય જીવન ગાળો. ભગવાનમય જીવન ગાળવા માટે ધ્યાન, જપ અને પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠના 6 અંગ છે: મધુરતા, સ્પષ્ટ અક્ષરનો ઉચ્ચાર, પદચ્છેદનું જ્ઞાન, ધીરજ, લયનું સામર્થ્ય અને મધુર કંઠ. પાઠ શાંત ચિત્તે કરવો. ઉતાવળથી સમજ્યા વગર પાઠ ન કરવો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા. માનસી સેવા કરવા લાગ્યા. મનને એકાગ્ર કરે છે. ચંચળ મનને વિવેકરૂપી બોધથી સાચવવું અને ધ્યાનમગ્ન રાખવું. સંકલ્પ વિકલ્પથી દૂર રાખવું. માનસી સેવામાં મનની ધારા અતૂટ રહેવી જોઈએ. એવી સેવામાં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વરથી જપપાઠ કરવાથી મનની એકાગ્રતા થાય છે, નિરોધ થાય છે. આત્મદેવ સતત ભાગવત ધ્યાનમાં તન્મય બન્યા છે. નિવૃત્તિમાં સતત સત્કર્મ થવું જોઈએ, નહીં તો પાપ બહાર આવે છે. આત્મદેવ 10મા સ્કંદનો પાઠ કરે છે. ભાગવતના 10મ સ્કંદનો નિત્ય પાઠ કરવાથી આત્મદેવ ખરેખરો દેવ બન્યો. આત્મા પરમાત્માને મળે ત્યારે તે દેવ બને છે. આજે જીવ અને શિવ એક બન્યા છે. જીવ અને ઈશ્વરનું મિલન થયું. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને. જે ઈશ્વરનો થાય છે તેને પરમાત્મા અનેકવાર પોતાના કરતાં પણ મોટો બનાવે છે. પરમાત્માના 2 સ્વરૂપો છે, એક અર્ચા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ. સામગ્રીથી જેની સેવા થાય તે અર્ચા સ્વરૂપ. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપ વિના સ્વરૂપ સેવા ફળતી નથી. નામ સ્વરૂપમાં જ્યાં સુધી નિષ્ઠા ન થાય ત્યાં સુધી સ્વરૂપ સેવામાં પ્રીતિ થતી નથી. સ્વરૂપ સેવા બરાબર થતી નથી તેનું કારણ એ છે કે મન શુદ્ધિ નથી. મન શુદ્ધિ વગર સ્વરૂપ સેવામાં આનંદ મળતો નથી. સેવા કરવાવાળા સંસાર સાથે સ્નેહ કરે ત્યાં સુધી તેમને સેવા સ્વરૂપમાં આનંદ મળતો નથી. સેવા કરવી હશે તો સંસારનો સ્નેહ છોડવો પડશે. સંસારના વિષયો સાથે સ્નેહ કરો, પણ વિવેકપૂર્વક સ્નેહ કરો. અગ્નિ બાળે છે, પણ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ઉપયોગી થઈ પડે છે. અગ્નિ ન હોત તો મનુષ્યનું પોષણ થઈ શકે નહીં. સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકતો નથી. જે મન માયાને સ્પર્શ કરે છે તે મન મનમોહનની સેવામાં જઈ શકતું નથી. મન વારંવાર માયાના વિચાર કરે છે ત્યારે તે મલિન બને છે. નામ સેવા એટલા માટે છે કે નામ સેવાથી મન શુદ્ધ થાય છે. જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સેવા કરો.
સ્વરૂપ સેવામાં આનંદ આવતો નથી, કારણ કે મન વ્યગ્ર છે. આપણું મન ઈશ્વરને છોડીને વારંવાર વિષયો તરફ જાય છે. મનુષ્યનું મન સંસાર વ્યવહારના વિષયોમાં એવું તદ્રુપ થાય છે કે તે પાપ કરે છે તેનું પણ તેને ભાન રહેતું નથી. સ્વરૂપ સેવા કરતાં હૃદય પીગળે, આંખો ભીની થાય, આનંદ આવે અને સાત્વિક ભાગ જાગે તો સેવા સફળ થઈ એમ સમજજો. સેવા એ હૃદયનો ભાવ છે. હૃદયના ભાવ વગર કરેલી સેવા સફળ થતી નથી, ફળતી નથી. જીવ શુદ્ધ થઈ પરમાત્માની સેવા કરે છે ત્યારે ઠાકોરજી પ્રેમથી પ્રસન્ન થાય છે. મનમાં અનેક જન્મોના મેલ ભર્યા છે. સ્વરૂપ સેવામાં મન શુદ્ધિ આવશ્યક છે. મન શુદ્ધિ નથી એટલે સ્વરૂપ સેવા ફળતી નથી. મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે. મન શુદ્ધ કરે છે ભાગવત. કળિયુગમાં નામ સેવા પ્રધાન છે. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ એ જ બ્રહ્મ છે. નામ એ જ પરમાત્મા છે. વધુ શું કહું, નામ એ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે. ઈશ્વર દેખાતા નથી. જે દેખાતા નથી તેની સાથે સ્નેહ કરવો કઠણ છે. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. જે વ્યક્તિના પ્રત્યક્ષ દર્શન ન થયા હોય તેમના નામને પકડી રાખો તો એના જરૂર દર્શન થશે. ઈશ્વરનું સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી, પણ નામ સ્વરૂપ સુલભ છે. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે, નામનો આશ્રય કરે છે. નામ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. રામજીએ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી તેમના નામે અનેકોનો ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણ પૃથ્વી પર બિરાજેલા હતા ત્યારે તેમણે જે જીવોનો ઉદ્ધાર કર્યો તેના કરતાં તેમના નામે તો અનેકોને તાર્યા છે. મોટામાં મોટું પાપ કયું? આપણને ઈશ્વરના નામમાં નિષ્ઠા નથી તે. નામ સાધન સરળ છે. ભાગવત એ ભગવાનનું નામ સ્વરૂપ છે. ભાગવતનો આશ્રય એ નામનો આશ્રય. ભાગવતનો આશ્રય કરે તે નામ ભગવાન બને છે. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને છે. આત્મદેવ ભાગવતનો આશ્રય લઈ દશમ સ્કંદનો પાઠ કરતો હતો. કેવળ દશમ સ્કંદના પાઠથી તેને મુક્તિ મળી છે. સંસ્કૃતનું જ્ઞાન હોય અને રોજ દશમ સ્કંદનો વિષ્ણુ સહસ્ત્ર નામનો શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. પાઠ અર્થ સાથે કરો. અર્થ જ્ઞાન વગરનો પાઠ અધમ પાઠ છે. પ્રભુ જલ્દી કૃપા કરતા નથી, કારણ તમે તેના માટે દુઃખ સહન કરતા નથી. જીવ દુઃખ સહન કરવા ઈચ્છતો નથી, તેના માટે દુઃખ સહન કરો. સ્વેચ્છાથી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી. આત્મદેવ એક આસને બેસીને 10-12 કલાક બેસતા. જ્ઞાનીઓને સમાધિમાં જે આનંદ મળે છે તેવો આનંદ તમને કથામાં મળશે. જે લીલાની કથા ચાલતી હોય તે લીલા પ્રત્યક્ષ થઈ રહી છે તેમ વિચારો તો આનંદ આવશે. વિચાર કરો, મારું મન ઈશ્વરમાં તરબોળ થયું છે. દ્રશ્યમથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય તો મનનો નિરોધ થાય અને આનંદ પ્રગટે. ગોકર્ણને લાગ્યું કે ધુંધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે, એટલે તેઓ પણ વનમાં જાય છે. આ બાજુ ધુંધુકારી વેશ્યાઓને રાજી કરવા માટે ચોરીઓ કરવા લાગ્યો. સૂતજી સાવધાન કરે છે, એક એક ઇન્દ્રિયોનો જીવ ધણી છે, પરંતુ ઇન્દ્રિય જીવનો ધણી થાય, મનુષ્ય ઇન્દ્રિયને અધીન થાય તો તેનું જીવન બગડે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખી થાય છે અને વિખૂટો પડે ત્યારે દુઃખી થાય છે. મન સુખની કથા આગળ આવશે. જીવ માત્ર મન સુખા છે. ધુંધુકારી અનર્થથી અર્થોપાર્જન કરે છે. તે રાજાના ઘરે ચોરી કરવા ગયો. દાગીનાઓ લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ વિચાર કરે છે કે આ જીવતો રહેશે તો પકડાઈ જઈશું અને સજા થશે, તો આને મારી નાખીએ. વેશ્યાઓએ ધુંધુકારીને દોરડાથી બાંધ્યો, ગળે ફાંસો આપ્યો, પણ તો પણ ધુંધુકારી મળતો નથી. અતિ પાપીને જલ્દી મોત આવતું નથી. વેશ્યાઓ બળતા અંગારા ધુંધુકારીના મોઢામાં નાખે છે અને એને મારી નાખે છે. પંચ વિષયો અંતકાળે જીવને એવી રીતે મારે છે. પંચેન્દ્રિયો અંતકાળમાં જીવને મારે છે ત્યારે આ જીવાત્મા તરફડે છે. વેશ્યાઓએ તેના શરીરને તે પછી દાટી દીધું. શરીરને અગ્નિ સંસ્કાર પણ વેશ્યાઓએ કર્યા નહીં. જેના ચરિત્રને જોતા ધૃણા આવે તે ધુંધુકારી છે. ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત બન્યો. પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરીમાં પણ જતો નથી, તે પ્રેત બને છે. ગોકર્ણ ધુંધુકારીના મરણના સમાચાર સાંભળ્યા અને તેઓ ગયાજીમાં આવ્યા છે. ગોકર્ણે ધુંધુકારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ગયા શ્રાદ્ધ શ્રેષ્ઠ છે. ત્યાં વિષ્ણુપાદ છે. તેની કથા એવી છે કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ કહ્યું કે વરદાન માંગ.
બ્રહ્માને કહે કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે કંઈ માંગવું હોય તો માંગો. તેની તપશ્ચર્યાથી દેવો ગભરાયા. આ અસુર કેવી રીતે મળશે? બ્રહ્માએ વિચાર્યું કે આના શરીર ઉપર લાંબા કાળ સુધી યજ્ઞ કરીશું તો અસુર મળશે. એટલે બ્રહ્માએ યજ્ઞ માટે તેનું શરીર માંગ્યું. યજ્ઞકુંડ ગયાસુરની છાતી ઉપર કરવામાં આવેલો. 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞની પૂર્ણાહુતિ કર્યા પછી તે ઉઠવા ગયો. બ્રહ્મા તો ચિંતાતુર બન્યા. બ્રહ્માને બીક લાગી. બ્રહ્માએ ભગવાનને યાદ કર્યા. તેમણે નારાયણનું ધ્યાન કર્યું. નારાયણ ભગવાન પ્રગટ થયા અને ગયાસુરની છાતીમાં 2 ચરણ પધરાવ્યા. ગયાસુરે મળતી વેળા ભગવાન પાસે વરદાન માંગ્યું. આ ગયામાં જે કોઈ શ્રાદ્ધ કરે તેના પિતૃઓને મુક્તિ થાય. તારા શરીર ઉપર જે પિંડદાન કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે એવું વરદાન ભગવાને ગયાસુરને આપ્યું. ભગવાને ગયાસુરને મુક્તિ આપી અને વરદાન આપ્યું, માટે ગયાજીમાં જે પિતૃ શ્રાદ્ધ કરશે તેના પિતૃઓને મુક્તિ મળશે. આજે અહીંયા સુધી રાખીએ. ધુંધુકારીની થોડી કથા આવતીકાલે વાંચન કરશું. સર્વને જય શ્રી કૃષ્ણ.